સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે, જ્યાં શિક્ષણ વિભાગમાં કરોડોના કૌભાંડનો દાવો કરવામાં આવ્યો છે। 3.25 કરોડનું કૌભાંડ હોવાનો અહીંયા આક્ષેપ થયો છે। ખરીદી વગર જ એજન્સીઓને નાણાં ચૂકવવામાં આવ્યા અને એટલા માટે જ હવે ગોધરા બે ડિવિઝન પોલીસ મથકે કુલ 6 લોકો સામે ફરિયાદ થઈ। તત્કાલીન હિસાબી અધિકારી અને કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ। 4 એજન્સીના સંચાલકો સામે પણ ફરિયાદ। કુલ 2.79 કરોડની સરકારી ગ્રાન્ટની મસમોટી ઉચાપતની ફરિયાદ થઈ। બનાવટી બિલ બનાવી સરકારી નાણાં બારોબાર વટાવવામાં આવ્યા। વર્ક ઓર્ડર વગર જ નાણાંની ચૂકવણી થઈ। તપાસમાં શાળાઓ સુધી સામાન પહોંચ્યો જ નહોતો। હિસાબી અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરી અહીંયા ઓટીપી મેળવ્યા। છૂટા થયા પછી બેંકમાંથી નાણાં ટ્રાન્સફર કરી લીધા। સાબરકાંઠા, રાજકોટની એજન્સીઓના નામ ખુલ્યા છે। જિલ્લા કચેરીની અંદર ફરજ બજાવતા તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા। એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ નાણાકીય ઉચાપતની આજરોજ FIR નોંધવામાં આવી છે। આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે। શ્રી સમગ્ર શિક્ષાની કચેરીમાં ફરજ બજાવતા પૂજનભાઈ જોશી તથા નીતિનભાઈ પટેલ તેઓએ જે તે સમયે સરકારી ધારાધોરણ મુજબની ખરીદી પ્રક્રિયાને ફોલો નહીં કરીને અને એ અંગેનો રેકોર્ડ કચેરીમાં નહીં નિભાવી તથા વિવિધ એજન્સીઓ સાથે જેમ જે એજન્સીસના નામ બોલીશ, JS કોમ્પ્યુટર ગોધરા, શ્રીરામ એન્ટરપ્રાઇઝ રાજકોટ, વેદિકા એન્ટરપ્રાઇઝ રાજકોટ, અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સ રાજકોટ, આ તમામ એજન્સીઓ સાથે મેળાપીપણું કરીને અને આ તમામ જે એજન્સીઓ છે એમણે જે તે સાધનો છે એ નહીં પૂરા પાડીને અને સરકારશ્રીની ખરીદ નીતિનો ભંગ કરીને એકબીજા સાથે મદદગારી કરી અને ગંભીર બેદરકારી દાખવી અને એક ષડયંત્ર રચી અને ટોટલ રૂપિયા 2,59,59,816ની ઉચાપત કરીને એક ગુનો આચરેલ છે, જેથી તેઓ વિરુદ્ધમાં BNSની સેક્શન 316(5), 336(3), 338, 340(2), 61(2) એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે।